સ્વાગત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ. નવી સવાર આવી ચૂકી છે અને આજે છે એપ્રિલ સિરીઝની મંથલી એક્સપાયરી. નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ સિલેક્ટ, ફિન નિફ્ટી અને નિફ્ટી નેક્સ્ટ 50 આજે છે એક્સપાયરી. હું યશ ભટ્ટ આપની સાથે આજની એક્સપાયરીની શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. નિફ્ટી મંથલી એક્સપાયરીના દિવસે માર્કેટ માટે મિશ્ર સંકેત. ગિફ્ટ નિફ્ટી 80 પોઈન્ટ નીચે. એશિયન માર્કેટ્સમાં મિશ્ર કારોબાર. ડાઉ ફ્યુચર્સ સામાન્ય તેજી સાથે. ટેકનોલોજી શેર્સમાં તેજીથી નાસ્ડેક અને S&P 500માં ફરી બન્યા નવા રેકોર્ડ હાઈ. યુએસ અને ઈરાન વચ્ચે શાંતિના નવા સંકેત ન આવતા બ્રેન્ટ ક્રૂડ $108 પાર. એક સપ્તાહમાં ભાવ $10થી વધુ વધ્યા. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીને કારણે સોના ચાંદીમાં વેચવાલી. યુદ્ધ રોકવાના અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાના ઈરાનના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે અમેરિકા. ઈરાને કહ્યું પહેલા યુદ્ધ વિરામ કરો, બાદમાં થશે ન્યુક્લિયર ડીલ. ઈરાનના વિદેશ મંત્રી અરાગચીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી મુલાકાત. કહ્યું હાલમાં યુએસ સાથે કોઈ વાતચીત નહીં. આરબીઆઈએ બેંકના એસેટ ક્લાસિફિકેશન અને પ્રોવિઝનિંગ પર જાહેર કર્યા નિયમ. સંભવિત ક્રેડિટ લોસના આધારે નક્કી થશે પ્રોવિઝનિંગ. સિક્યોર્ડ લોન માટે પણ કરવું પડશે ઓછામાં ઓછું પ્રોવિઝનિંગ. આવતા વર્ષે 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ. ચોથા ત્રિમાસિકમાં 11% કરતાં વધુ વધ્યો કોલ ઇન્ડિયાનો નફો. આવકમાં પણ 6%નો વધારો. આશા કરતાં સારા રહ્યા બંને આંકડા. 27% સાથે માર્જિન ફ્લેટ. કંપનીએ ₹5.25 પ્રતિ શેર ડિવિડન્ડની કરી જાહેરાત. ચોથા ત્રિમાસિકમાં EU બેંકે રજૂ કર્યા સારા પરિણામ. 63% વધ્યો નફો. વ્યાજથી આવકમાં 23%થી વધુનો વધારો. એસેટ ક્વોલિટીમાં સુધારો. 29% વધ્યો નિપ્પોન લાઈફનો નફો. 39% વધી આવક. માર્જિનમાં પણ સુધારો. આજે નિફ્ટીની 2 કંપનીઓના પરિણામ. મારુતિ અને એટર્નલ જાહેર કરશે પરિણામ. મારુતિની આવક 26% વધવાની શક્યતા. જોકે ખર્ચા અને લોજિસ્ટિક્સ ખર્ચ વધવાના કારણે નફા પર દબાણની શક્યતા. ત્રિમાસિક આધારે ડબલ થઈ શકે છે એટર્નલનો નફો. બંધન બેંક, દાલમિયા ભારત, RECના પરિણામ પણ આવશે આજે. કરીએ શરૂઆત ભારતીય કારોબારી સત્ર. થોડી ક્ષણોમાં શરૂ થવાના છે અને પહેલા કયા મહત્વપૂર્ણ સમાચારો, સંકેતો ધ્યાન પર રાખવા તેના પર આપણે નજર કરાવીએ. સૌથી પહેલા તમે નજર કરી લો ગિફ્ટ નિફ્ટીનો સંકેત. ગિફ્ટ નિફ્ટી દર્શક મિત્રો અત્યારે ફિલહાલ 80 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવે છે. 80 પોઈન્ટ એટલે કે 5% આસપાસનો ઘટાડો તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે. ગિફ્ટ નિફ્ટીમાં આપને માહિતી આપીશું દર્શક મિત્રો કે આજે સવારે આ જ ગિફ્ટ નિફ્ટી જે છે તે ઉપલા સ્તરો પર હતો, લગભગ 60 પોઈન્ટ તેજીમાં હતો. ત્યાંથી અત્યારે ફિલહાલ 80 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ પ્રાથમિક સંકેત તમારા માટે ખાસ ધ્યાન રાખો. ત્યારબાદ તમે નજર કરો અહીંયાથી ખાસ અમેરિકન માર્કેટ્સનો પેલા ક્લોઝ. અમેરિકન માર્કેટ્સનો ક્લોઝ બહુ ઇન્ટરેસ્ટિંગ થયો. આ સતત બીજો દિવસ છે કે જ્યારે ડાઉ લાલ નિશાનમાં, પરંતુ S&P 500 અને નાસ્ડેક લીલા નિશાનમાં. ઓલમોસ્ટ ફ્લેટ છે, બહુ કંઈ ખાસ સંકેત નથી. ડાઉ 0.13% ઘટ્યો, S&P 500 0.12% વધ્યો, પણ રેકોર્ડ હાઈ ક્લોઝ છે. અને નાસ્ડેક 5% મજબૂત થયો, જેમાં તમને રેકોર્ડ હાઈ ક્લોઝ ફરી એકવાર જોવા મળ્યો. હવે આવો તમે અહીંયા એશિયન માર્કેટ્સ પર. પહેલા ફ્યુચર્સ જોઈ લો. અચ્છા ચલો, અમેરિકાના ડાઉના ફ્યુચર્સ જોઈ લો તમે. ફ્યુચર્સ મામૂલી મજબૂત છે, 0.11%. એટલે ગઈકાલે ઘટેલા હતા એટલે આજે વધી ગયા. પછી S&P ફ્યુચર્સ તમે જુઓ, ત્યાં પણ થોડી મજબૂતી છે. અને નાસ્ડેક ફ્યુચર્સ એકદમ ફ્લેટ છે, કંઈ ખાસ સંકેત ત્યાંથી નથી. હવે તમે આવો એશિયન માર્કેટ્સ પર. જેમ આપણે અત્યારે ઘટેલા છીએ, જે 80 પોઈન્ટનો ઘટાડો આવ્યો, એમ નિક્કઈમાં પણ તમને 0.5% આસપાસનો ઘટાડો જોવા મળશે, 0.62% આસપાસ. સામા પક્ષે તમે સ્ટ્રેટ્સ ટાઈમ્સ જુઓ તો ત્યાં 0.5%ની મજબૂતી છે. હેંગસેંગ 5%થી વધુની નબળાઈ છે, 0.40%ની. તાઇવાન 1%ની મજબૂતી છે. કોસ્પી 0.5%થી વધુની 0.63%ની મજબૂતી છે. જુઓ, જાપાન 0.61% નીચે છે, તો કોસ્પી 0.63% ઉપર છે, ઓલમોસ્ટ 0.5%ની મજબૂતી છે. આ સિવાય તમે જકાર્તા હજુ ખુલ્યું નથી, અને શેંઘાઈ તમે જુઓ તો એકદમ ફ્લેટ છે, 0.02% આસપાસનો ઘટાડો તમને અહીંયાથી ખાસ 0.18% આસપાસનો ઘટાડો તમને જોવા મળશે. તો મુદ્દો એ છે કે એશિયન માર્કેટ્સ પણ બહુ મિશ્ર છે આજના દિવસે. જેપનીઝ માર્કેટ્સ ઘટ્યા, કોસ્પી એટલે કે દક્ષિણ કોરિયન માર્કેટ્સ વધ્યા. આ બધું કન્ફ્યુઝન શા માટે? કારણ છે ક્રૂડ. ક્રૂડના ભાવ અત્યારે તમે જોશો તો ઓલમોસ્ટ $109 પ્રતિ બેરલ બ્રેન્ટ ભાવ પહોંચવા આવ્યો છે, જે ચિંતાનું કારણ બની રહ્યું છે.
અને એટલા માટે જ અત્યારે ફિલહાલ તમને જોવા મળશે ઓવરઓલ ગ્લોબલ માર્કેટ્સમાં એક નર્વસનેસ આવતી જોવા મળે છે. ઓકે, વેરી સિમ્પલ, વેરી ક્લિયર. આવો હવે અમેરિકન માર્કેટ્સના ગઈકાલના ક્લોઝને એક વખત જરા સમજી લઈએ. અમેરિકન માર્કેટ્સમાં ગઈકાલે શું થયું? અમેરિકન માર્કેટ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો અને એકદમ ફ્લેટ ક્લોઝિંગ તમને જોવા મળ્યું. આપો માહિતી સ્ક્રીન પર અમેરિકન માર્કેટ્સની. S&P 500 તમે જોશો તો ત્યાં તમને રેકોર્ડ બનતા જોવા મળ્યા. નાસ્ડેક તમે જુઓ તો ત્યાં તમને રેકોર્ડ બનતા જોવા મળ્યા અને એકદમ નજીવા ફેરફાર સાથે બંધ થયા. S&P 500 0.1% વધ્યો, ઓલ ટાઈમ હાઈ પર બંધ થયો. ટેક હેવી નાસ્ડેક 0.2% વધ્યો અને ત્યાં પણ ઓલ ટાઈમ હાઈને નજીકનું ક્લોઝ તમને જોવા મળ્યું. ઓકે, હવે તમે જુઓ ટેક હેવી જે બ્લુ ચીપ ઇન્ડેક્સ છે તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો. બેઝિકલી ડાક્સ માફ કરશો, અહીંયાથી ડાઉ જે છે, ડાઉની અંદર 0.1%નો ઘટાડો. આ સતત બીજો દિવસ છે કે જ્યારે તમને જોવા મળેલું છે. હવે જે બિગ ટેક કંપનીઓ છે તેના અર્નિંગ્સ અને અહેવાલોની પ્રતીક્ષા અત્યારે ફિલહાલ માર્કેટ જોઈ રહ્યા છે અને આ અઠવાડિયે એપલ, મેટા, માઇક્રોસોફ્ટ, એમેઝોન આ બધી જ કંપનીઓના પરિણામો આવવાના છે. જેરોમ પોવેલ સાહેબના કાર્યકાળની છેલ્લી પ્રેસ કોન્ફરન્સ પર નજર રાખવાની છે. શું વ્યાજદરોમાં કોઈ પરિવર્તન થાય છે કે નહીં? આમ તો કોઈ પરિવર્તન થવાની શક્યતાઓ બહુ ઓછી છે. જીઓપોલિટિકલ ટેન્શનને કારણે કમોડિટી માર્કેટ્સ અને મોંઘવારી બંને પર નજર ખાસ રાખવાની છે. ઈરાન અમેરિકાની વચ્ચે શાંતિ વાર્તાલાપ હજુ સુધી કંઈ ખાસ આગળ વધી નથી, જેના કારણે બ્રેન્ટના ભાવો અત્યારે ફિલહાલ વધવા લાગ્યા છે. મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે. અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હજુ પણ આંશિક રીતે તો બંધ જ છે. અમેરિકાની નાકાબંધી પણ યથાવત જ છે. ત્યારે WTI ક્રૂડ ગઈકાલના કારોબારમાં $96 પહોંચી ગયું હતું, 2% વધ્યું હતું. બ્રેન્ટ ગઈકાલે 108 પર હતું, આજે 109 પર છે, 2.8% ગઈકાલે વધ્યો હતો. ઓઇલના પ્રાઇસીસ અને ફુગાવાની ચિંતા, આ બે મુદ્દાઓ છે કે જેના કારણે અત્યારે ફિલહાલ સીધી અસર તમને આવતી જોવા મળી રહી છે. અને ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો. સોનાના ભાવમાં ગઈકાલે ઘટાડો જોવા મળ્યો. ગઈકાલે ડોમિનોઝ પિઝાના અપેક્ષા કરતાં નબળા પરિણામને કારણે શેર 8%થી વધુ ઘટ્યો હતો. તો આ હાઇલાઇટ રહી અમેરિકન માર્કેટ્સમાં. અને ચીન દ્વારા AI સ્ટાર્ટઅપ મેનેસના અધિગ્રહણને અટકાવવાના સમાચારને કારણે મેટાના શેરમાં બેઝિકલી દબાણ અહીંયાથી ખાસ આવતું જોવા મળ્યું. તો આ બે મોટી કંપનીઓ કે જે ફોકસમાં હતી ગઈકાલે સમાચારોના બેસિસ પર. યુરોપિયન માર્કેટ જોઈ લઈએ ફટાફટ. યુરોપિયન માર્કેટ્સમાં પણ નરમાશભર્યું અને સાવચેતીભર્યું વલણ જે છે તે ખાસ રોકાણકારોએ દાખવ્યું હતું અને મોટા જોખમો લેવાનું ટાળ્યું છે અત્યારે રોકાણકારો, તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. મોટાભાગના સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા. સ્ટોક 600 જે છે 0.30% ઘટીને 608.84 પર બંધ થયો. પછી લંડનનું મુખ્ય શેર માર્કેટ એટલે કે FTSE 100 વધુ નબળું બનતું જોવા મળ્યું હતું. ઓલમોસ્ટ 0.5%થી વધુની નબળાઈ અહીંયા જોવા મળી. જર્મનીનું DAX પણ 0.19%ના નજીવા ઘટાડે બંધ થયો અને DAX 4 દિવસને અંતે ફરી એકવાર 24,083 પર આવીને ઊભો છે. ફ્રાન્સનો CAC 40 પણ 0.19%ના ઘટાડા સાથે 8,141 પર જોવા મળ્યો. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે અટકી પડેલો શાંતિ વાર્તાલાપ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે તકલીફ છે અત્યારે ફિલહાલ તેના કારણે ક્રૂડના ભાવ વધ્યા છે. ફુગાવાની ચિંતાએ માર્કેટના સેન્ટિમેન્ટને અટકાવ્યું છે. ફેડરલ રિઝર્વની બેઠક પહેલાં નફો બુક કરવાનું પસંદ કર્યું છે રોકાણકારોએ. અને યુરોપિયન સેન્ટ્રલ બેંકના અધિકારીઓના નિવેદનો પણ બહુ મહત્વના રહેશે. આ યુરોપની વાત છે. એટલા માટે થઈને ફુગાવાને નિયંત્રિત કરવા માટે કડક નાણાકીય નીતિ લાંબો સમય યથાવત રહે તેવી શક્યતા છે. એટલે ઇન્ટરેસ્ટ રેટ્સ બહુ ઘટશે નહીં તેવા પ્રાથમિક સંકેતો મળી રહ્યા છે. આ તરફ શેલ જે ખાસ બહુ મોટી ક્રૂડ અને ઓઇલ ડિસ્ટ્રીબ્યુશન કંપની છે બેઝિકલી, તેના દ્વારા કેનેડિયન કંપની આર્ક રિસોર્સિસને $16.4 બિલિયન ખરીદવાની યોજના સામે આવી. શેલના શેરમાં બજારની જે એકંદરે સ્થિતિ છે તેના કારણે મોટો ઘટાડો જોવા મળ્યો શેરમાં બેઝિકલી. આ સિવાય નોર્ડેક્સ છે તેણે મજબૂત ઓર્ડર બુક જાહેર કરી, જેથી શેર 9% વધી ગયો. બેન્કિંગ ક્ષેત્રમાં પણ આગામી દિવસોમાં આવનારા પરિણામોની કારણે થોડી અસ્થિરતા જોવા મળી. ઇટલી અને સ્પેન જેવા દેશોમાં ઇન્ડેક્સમાં થોડો સુધારો જરૂર જોવા મળ્યો, પણ મોટા દેશો મોસ્ટલી ઘટતા જોવા મળે. હવે જે શાંતિની પહેલ થઈ છે પહેલાં તો બંને દેશો વચ્ચે, એક બાજુ અમેરિકા છે અને એક બાજુ ઈરાન છે. ટ્રમ્પ સાહેબે ટોચના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો જે અમેરિકાના છે તેમની સાથે ઈરાન દ્વારા રજૂ કરાયેલ શાંતિ પ્રસ્તાવ પર ચર્ચા ગઈકાલે કરવામાં આવી છે. આ વ્હાઇટ હાઉસે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું છે લેવિયોટ મેડમ દ્વારા. એમણે કહ્યું છે કે આ યુદ્ધ અને જે કંઈ પણ સ્ટેન્ડ ઓફ એટલે કે મડાગાંઠ છે તેના કારણે થઈને પ્રાદેશિક ઉર્જા પુરવઠામાં મોટો ઘટાડો નોંધાયો છે અને ટ્રમ્પ અને સુરક્ષા સલાહકારો વચ્ચે ઈરાનના નવા પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી છે. આ સ્થિતિમાં યુદ્ધના અંત સુધી પરિણામ વિવાદને બાજુ પર રાખવા ઈરાન પરમાણુ જે વિવાદ છે તેને બાજુ પર રાખવા ઈરાન તૈયાર થયું છે. કોઈ પણ વાતચીત પહેલા પ્રતિબંધો હટાવવા ઈરાન માંગ કરી રહ્યું છે. એટલે હવે ટ્રમ્પ સાહેબ વિચાર કરે છે કે જે એમનો જે બ્લોકેડ છે ઈરાનની શિપ માટે થઈને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં નેવી બ્લોકેડ અમેરિકાએ લગાવ્યો છે તેને હટાવવો કે નહીં તેના પર વિચાર કરવામાં આવ્યો. સેનેટર રૂબિયોએ ઈરાનના પ્રસ્તાવને આ સમય ખરીદવાની ચાલ પણ ગણાવી. એટલે શાબ્દિક નિવેદનો પણ હજુ ચાલે છે
પણ સાથે સાથે શાંતિને લઈને વાતચીત પણ ચાલી રહી છે. સપ્લાયની ચિંતા વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. મેં તમને કહ્યું એમ યુદ્ધની મળગાંઠ અને ઉર્જા સંકટ વચ્ચે મંત્રણાના પ્રયાસ પણ ચાલી રહ્યા છે, પણ સાથે ક્રૂડના ભાવોમાં પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. હવે તમે હોર્મુઝ પર જે ઈરાને ઓફર કરી છે તે જોઈ લો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા માટે ઈરાન તૈયાર છે. એમણે અમેરિકાની સાથે એક ઓફર મૂકી છે, શરત મૂકી છે બેઝિકલી, કે વ્હાઇટ હાઉસમાં જે ટોચના સુરક્ષા સલાહકારો છે તેમણે ઈરાનના પ્રસ્તાવ પર મંથન કરવું પડ્યું. પ્રતિબંધો હટાવો. ઈરાન એવું કહે છે કે તમે અત્યારે પહેલાં અમારા ઉપર જે સેન્કશન્સ લાગેલા છે તે હટાવો, એટલે અમે નવો વેપાર શરૂ કરી શકીએ. અમારા પર જે યુદ્ધની પરિસ્થિતિ છે તેને રોકો તમે, તો અમે દરિયાઈ માર્ગો ખુલ્લા કરી દઈશું અને તમારે પણ હવે દરિયાઈ માર્ગો ખુલ્લા કરવા પડશે તેવું ઈરાને કહ્યું છે. પરમાણુ મુદ્દાને હાલ પૂરતો બાજુ પર મૂકવા માટે ઈરાન તૈયાર છે. થોડો સમય માટે તેઓ ચર્ચા નથી કરવા માંગતા તેના પર. ત્યારે પ્રમુખ ટ્રમ્પે જેરેડ કુશનરની ઈરાની અધિકારીઓ સાથેની બેઠક રદ કરી દીધી હતી અને અમેરિકી વિદેશ મંત્રીએ ઈરાનના પ્રસ્તાવ પર ઠંડુ પાણી રેડી દીધું અને હોર્મુઝની મડાગાંઠને કારણે એનર્જી સપ્લાય અને માર્કેટ પર દબાણ જોવા મળ્યું. આ તરફ યુનાઇટેડ નેશન્સમાં એક બાજુ તમે જુઓ અમેરિકા અને ઈરાન વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો છે, પણ યુનાઇટેડ નેશન્સમાં જે ડિપ્લોમસી લેવલનો એક યુદ્ધ કહેવાય, શાબ્દિક યુદ્ધ જેને કહેવામાં આવે છે, તે તીવ્ર થઈ ગયું. યુએનમાં ગઈકાલે અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્વારી યુદ્ધ થયું અને પરમાણુ અપ્રસાર મુદ્દે અમેરિકા અને ઈરાન વચ્ચે આમને સામને ટક્કર થઈ. ઈરાનની નવી ભૂમિકાને એનપીટી માટે મોટું અપમાન ગણાવવામાં આવ્યું અને અમેરિકા પર દંભ અને બેવડા ધોરણો લગાવવાનો આરોપ જે છે તે ખાસ લગાવાયો. યુદ્ધ વિરામ સુધી પરમાણુ વાટાઘાટો મુલતવી રાખવા ઈરાને માંગ કરી છે અને ઈરાનને મળેલા પદથી આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા નિષ્ણાંતોમાં ચિંતા જોવા મળી રહી છે. પરમાણુ મુદ્દે મહાસત્તાઓ વચ્ચે અત્યારે તિરાડની સ્થિતિ જોવા મળી રહી છે અને ઈરાને અમેરિકાની આ ટીકાઓને સખત શબ્દોમાં ફગાવી દીધી છે. આ વલણને કારણે વૈશ્વિક રાજકારણમાં પરમાણુ સુરક્ષાને લઈને નવી ચિંતાઓ અત્યારે ફિલહાલ જન્મતી જોવા મળી રહી છે. તો આ યુનાઇટેડ નેશન્સમાં જે ઘર્ષણ થયું તેની ખબર પર પણ આપણે નજર કરીએ. આવો દર્શક મિત્રો, આ સાથે જ એક નાનકડા વિરામનો પણ અત્યારે ફિલહાલ સમય થઈ રહ્યો છે, તો એક ક્વિક બ્રેક લઈશું અને બ્રેક બાદ દર્શક મિત્રો ભારત માટે અમુક મહત્વપૂર્ણ ખબરો છે જે આપને જણાવીશું બ્રેક બાદ. આપનું સ્વાગત છે દર્શક મિત્રો. અત્યારે ફિલહાલ ફરી એકવાર ગિફ્ટ નિફ્ટીનો સંકેત પહેલા તમને આપી દઈએ, કારણ કે ત્યાં દબાણ થોડું વધી રહ્યું છે. અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી જે છે તે અપડેટ આપીએ તો લગભગ 110 પોઈન્ટનો ઘટાડો બતાવે છે. આજે એક સમય 60 પોઈન્ટની તેજીમાં હતા આપણે, ત્યાંથી 110 પોઈન્ટનો ઘટાડો આવી ગયો છે. એટલે થોડું કન્સર્ન જે છે તે એ રીતે વધતું જોવા મળી રહ્યું છે કે અહીંયા બ્રેન્ટ ક્રૂડનો ભાવ દર્શક મિત્રો આપને અપડેટ નવું આપીશું, $109 ઉપર નીકળી ગયો છે અને એટલા માટે થઈને અત્યારે ફિલહાલ તમને આ એક ચિંતાનું કારણ જોવા મળી રહ્યું છે. તો આ એક સ્થિતિ ધ્યાન પર રાખીએ. આ તરફ તમે કિંગ ચાર્લ્સની જે અમેરિકાની મુલાકાત છે તે ખબર પર નજર કરી લો. બ્રિટિશ રાજા કિંગ ચાર્લ્સ III એ મહત્વપૂર્ણ અમેરિકન સ્ટેટ વિઝિટ માટે પહોંચ્યા છે અને ઈરાન યુદ્ધના મુદ્દે જે તણાવ છે તે વચ્ચે અત્યારે ફિલહાલ હાઈ પ્રોફાઇલ સ્ટેટ વિઝિટ માટે તેઓ ત્યાં પહોંચ્યા છે. સહિયારા મૂલ્યો અને ઐતિહાસિક સંબંધો પર બ્રિટિશ કિંગ જે છે તેઓ ભાર મૂકવાના છે અને ઈરાન યુદ્ધના મુદ્દે બ્રિટન અને અમેરિકા સરકાર વચ્ચે ગંભીર મતભેદો અત્યારે ફિલહાલ ચાલી રહ્યા છે. ત્યારે બંને ઐતિહાસિક સાથી દેશો વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી યુદ્ધને લઈને ડિફરન્સીસ છે, મતભેદ છે. ત્યારે વોશિંગ્ટન શૂટિંગની ઘટના બાદ કડક બંદોબસ્ત વચ્ચે કિંગ ચાર્લ્સનું આગમન થયું અને વોશિંગ્ટનમાં અત્યારે સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત રાખવામાં આવી છે તથા અલગ અલગ વલણ જે બંનેના છે, ડિફરન્સીસ છે, તેના પર ખાસ નજર અત્યારે વિશ્વ રાખી રહ્યું છે. તો આ સ્થિતિને તમે ધ્યાન પર રાખો. આ તરફ ચૂંટણીમાં ટ્રમ્પ તંત્રની દખલગીરીને લઈને એક બહુ રસપ્રદ અહેવાલ ગઈકાલે જે ખાનગી સંસ્થા રોયટર્સ છે તેમણે બહાર પાડ્યો છે. રોયટર્સે એમ કહ્યું કે 8 રાજ્યોની ચૂંટણી પ્રક્રિયા પર કબજો કરવા માટે ટ્રમ્પ સરકારે પ્રયત્નો કર્યા છે. તેમણે તપાસ કરી હતી અને અમુક દરોડા પાડ્યા. એ દરમિયાન સ્થાનિક ચૂંટણી પ્રણાલીમાં ફેડરલ દખલગીરીના મુદ્દાઓ સામે આવ્યા છે. DHS એજન્ટે ડેમોક્રેટ બહુમતી ધરાવતા વિસ્તારના જે વોટર રેકોર્ડ્સ છે તે માંગ્યા હતા અને ડ્રાઇવિંગ લાયસન્સીસ અને વોટર આઈડીની ગુપ્ત વિગતો મેળવવા માટે પણ દબાણ કર્યા હતા. ત્યારે સ્થાનિક સંચાલિત જે ચૂંટણીઓ હોય તેને કેન્દ્રિત નિયંત્રણ હેઠળ લાવવાની હિલચાલ અત્યારે ચાલી રહી છે અને કોઈ પણ સ્પષ્ટ કારણ વગર સમય સંવેદનશીલ કહીને ડેટાની માગણી કરવામાં આવી છે. ત્યારે આ પ્રક્રિયા કોઈ મોટા કિસ્સા ઓહાયોના જે ફ્રેન્કલિન કાઉન્ટીમાં જે છે તે સૌથી વધારે જોવા મળ્યા અને આ ઘટનાક્રમે સ્થાનિક અધિકારીઓ અને લોકશાહીના નિષ્ણાંતોમાં ચિંતા જગાવી છે. તે બેઝિકલી જે ચૂંટણી પ્રક્રિયા છે તેમાં થતી જે સવાલો છે તે અત્યારે ફિલહાલ ઉઠાવી રહ્યું છે.
વ્હાઇટ હાઉસમાં જે ગઈકાલે આપણને ખબર જાણવા મળી હતી, જે ગોળીબાર થયો હતો તેને લઈને નવું અપડેટ સામે આવ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની હત્યાના પ્રયાસનો હવે આક્ષેપ લગાવવામાં આવ્યો છે, જે શંકાસ્પદ વ્યક્તિ હતો તેના પર, અને એ આરોપ હવે નક્કી પણ થઈ ચૂક્યો છે. એટલે શંકાસ્પદ જે કોલ એલન છે તેના પર હત્યાના કાવતરાનો ગંભીર આરોપ લાગ્યો છે, અને એ પણ રાષ્ટ્રપતિના હત્યાના કાવતરાનો, અને દોષિત ઠરશે તો તે આરોપીના આજીવન કેદ પણ થઈ શકે છે. ટ્રમ્પ સરકારના અન્ય અધિકારીઓ પણ આરોપીના નિશાને હતા, અને આ જે કંઈ પણ તપાસ થઈ તે દરમિયાન સૌથી મહત્વપૂર્ણ વિગતો સામે આવી હતી. વોશિંગ્ટનમાં આયોજિત ભવ્ય જે ગાલા ડિનર હતું ત્યાં આગળ આ ગોળીબાર થયો હતો. કાર્યકારી એટર્ની જનરલે કાવતરાની વિગતો પણ જાહેર કરી હતી. ત્યારે આ ઘટનામાં અમેરિકાની રાજકીય સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા, અને હાલમાં કોઈ પણ કચાશ રાખવા નથી માંગતા તેઓ પોલીસ કસ્ટડીમાં અત્યારે ફિલહાલ આરોપીને રાખવામાં આવ્યો છે અને કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. આગળ વધીએ. H1B વિઝાને લઈને દર્શક મિત્રો એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. જો તમે હાલના સમયમાં H1B વિઝા લઈને અમેરિકા જવા માંગો છો તો આપના માટે આ ખરેખર મોટા સમાચાર છે. અમેરિકામાં H1B વિઝા સામે અત્યાર સુધીનું સૌથી કડક બિલ જે છે તે રજૂ કરવામાં આવ્યું છે, અને H1B તથા H2B વિઝા પર 3 વર્ષ માટે પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરવામાં આવી છે. લઘુત્તમ પગાર ધોરણ વધારીને $2 લાખ એટલે કે 1.67 કરોડ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, અને હાલના નિયમો મુજબ આ મર્યાદા ઘણી ઓછી જાણવા મળી રહી છે. ત્યારે લાખો ભારતીય આઈટી પ્રોફેશનલ્સના અમેરિકન ડ્રીમ પર અત્યારે જોખમ છે, અને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીયો માટે નિયમો હજુ પણ કડક બનતા જઈ રહ્યા છે. ત્યારે અમેરિકી લેબર માર્કેટમાં વિદેશી કામદારોના પ્રવેશ પર અંકુશની તૈયારીઓ જોવા મળી રહી છે, અને ભારતીય ટેક ઉદ્યોગ અને શેર માર્કેટ સાથે સંકળાયેલી આઈટી કંપનીઓ માટે આ સમાચાર ચિંતાજનક છે, કારણ કે ખર્ચા વધી જશે. અમેરિકાના જોબ માર્કેટમાં ભારતીયોનો મોટો હિસ્સો છે, અને આ બિલ જો કાયદો બની જશે તો અમેરિકામાં સ્થાયી થવા માંગતા ભારતીયો માટેના દરવાજા લગભગ બંધ થઈ જશે, કારણ કે ગ્રીન કાર્ડ તો ભૂલી જાઓ, H1B વિઝા પણ તમને નહીં મળે. જે વર્કિંગ વિઝા કહેવાય છે તે પણ તમને મળતા નહીં જોવા મળે. આ તરફ ગઈકાલે RBI દ્વારા એક બહુ જ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે દર્શક મિત્રો, અને બેન્કિંગ માટે નવા માસ્ટર જે નિર્દેશો છે તે જાહેર કરવામાં આવ્યા. એસેટ ક્લાસિફિકેશન અને પ્રોવિઝનિંગ માટે નવી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે, અને લોનને NPA જાહેર કરવાના નિયમો વધુ સ્પષ્ટ, વધુ કડક જે છે તે બનતા જોવા મળ્યા. નાણાકીય શિસ્ત અને પારદર્શિતા વધારવા માટે RBIએ ખાસ પહેલ કરી છે, અને તમામ બેંક માટે નિયમોમાં સમાનતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બેંકની વાસ્તવિક આર્થિક સ્થિતિ હવે વધુ સ્પષ્ટ થતી જોવા મળશે, અને તમામ બેંક્સ જે છે તે નિયમોમાં સમાનતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કડક નિયમોથી બેંક્સની લોન રિકવરી પ્રક્રિયા વધુ ને વધુ મજબૂત બનશે, અને લાંબા ગાળે નાણાકીય માર્કેટમાં સ્થિરતા આવી જશે. ત્યારે આ નિયમો તમામ કોમર્શિયલ બેંક અને સહકારી બેંક તથા સ્મોલ ફાઇનાન્સ બેંકને તાત્કાલિક અસરથી લાગુ પડવા જઈ રહ્યા છે. તો આ સ્થિતિ ધ્યાન પર રાખો. અને અંતે દર્શક મિત્રો એક મોટા સમાચાર NSE ને લઈને સામે આવ્યા છે. NSE પર એક્ટિવ રોકાણકારોની જે, માફ કરશો, એક્ટિવ નહીં પણ કુલ રોકાણકારોની જે સંખ્યા છે તે વધીને 13 કરોડ પર પહોંચી ગઈ, જે ગઈકાલે એક નવો રેકોર્ડ બતાવે છે. મૂડી માર્કેટ, કેપિટલ માર્કેટ માટે આ ઐતિહાસિક ક્ષણ છે, અને છેલ્લા કેટલાક મહિનાઓમાં જ નવા રોકાણકારો સિસ્ટમમાં જોડાયા હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે. મોબાઈલ એપ, સરળ ડિજિટલ પ્રક્રિયાને કારણે શેર માર્કેટમાં સતત રોકાણ વધી રહ્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને યુપી આ 3 એવા રાજ્યો છે કે જ્યાંથી સૌથી વધુ રોકાણ અત્યારે ફિલહાલ થઈ રહ્યું છે. ટિયર 2 અને ટિયર 3 શહેરોમાંથી નવા રોકાણકારોનો મોટો ધસારો અત્યારે જોવા મળી રહ્યો છે, અને પરંપરાગત બચતને બદલે ઇક્વિટી માર્કેટ પર અત્યારે ફિલહાલ રોકાણકારોનો ભરોસો વધ્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આવો આગળ વધીએ. છેલ્લે FII અને DIIના સંકેત દર્શક મિત્રો આપને જણાવી દઈએ. વિદેશી રોકાણકારોએ ગઈકાલે ફરી એકવાર કેશ માર્કેટમાં વેચ્યું છે. કેટલું વેચ્યું છે? 1151 કરોડ રૂપિયાની વેચવાલી ગઈકાલે ફરી એકવાર વિદેશી રોકાણકારો કરીને ગયા છે, એટલે એ સૌથી પહેલાં ધ્યાન પર રાખો. સામે DIIsની ખરીદદારી તમે જુઓ તો DIIસે 4123 કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે. તો આ પહેલાં FIIનો આંકડો અને પછી DIIનો આંકડો ફરી એકવાર બતાવી દો. FII, યસ, તમે જુઓ છો 1151 કરોડ, એટલે આગળના 5 દિવસમાં વેચવાલી પણ ગઈકાલની વેચવાલી, મતલબ પરમ દિવસની વેચવાલી કરતાં ગઈકાલની વેચવાલી ઓછી છે. આ તરફ હવે DII આપો. DII 4123 કરોડ, પાછલા 5માંથી 4 દિવસ ખરીદ્યું અને ગઈકાલે પણ ખરીદ્યું છે, સારું. હવે આપો નિફ્ટી ફ્યુચર્સ. નિફ્ટી ફ્યુચર્સમાં 500 કરોડ રૂપિયાની વેચવાલી છે. જો છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ફ્યુચર્સ વેચીને જઈ રહ્યા છે. આ સતત ચોથો દિવસ છે, ભલે વેચવાલીનો આંકડો ઓછો થયો હોય પણ છે. સામે નિફ્ટીના ઓપ્શન્સ પણ જો કરો તો ત્યાં પણ ગઈકાલે વેચવાલી જોવા મળી. ત્યારે આ મંથલી એક્સપાયરીના 1 દિવસ પહેલાં, એટલે જે રોલઓવર્સ થતા હોય તે રોલઓવર્સ પર ખાસ નજર રાખો, અને
દર્શક મિત્રો, આ અઠવાડિયે એક દિવસ ઓછો છે તમારા પાસે. શુક્રવારે માર્કેટ બંધ છે, એટલે બધું જે છે તે ગુરુવારે જ પૂરું થઈ જવાનું છે. રોલઓવર વગેરે પણ કંઈ થવાના હશે તો આજે આવતીકાલે 1-2 દિવસની અંદર એક્ટિવિટીઝ જે છે તેની પોસ્ટ ઇફેક્ટ છે તે પણ તમને થઈ જવાની છે. અચ્છા, પીસીઆર આપી દો. પુટ કોલ રેશિયો શું કહે છે અત્યારે ફિલહાલ? આમ તો ઓલમોસ્ટ હવે આપણે મંથલી એક્સપાયરીની નજીક છીએ, ત્યારે નિફ્ટીનો પીસીઆર જે છે તે ગઈકાલે થોડો ઇમ્પ્રૂવ જરૂર થયો છે અને ઓલમોસ્ટ 0.98 સુધી પહોંચવાનો એક પ્રયત્ન ગઈકાલે થયો. તો આ થઈ ગયો નિફ્ટી ચલ. હવે બેંક નિફ્ટી આપો. બેંક નિફ્ટીના ફ્યુચર્સમાં તમે નજર કરશો તો ગઈકાલે મામૂલી ખરીદદારી છે. તમે જોયું હશે કે ગઈકાલે પણ બેંક નિફ્ટીએ નિફ્ટી કરતાં નર્વસનેસ જ બતાવી છે. તેમ છતાં ગઈકાલે ફ્યુચર્સ તો આપણે ખરીદ્યા છે, જે એવું બતાવે છે કે રોલઓવર એક્ટિવિટી સ્પીક પર છે અને જે કંઈ પણ થઈ રહ્યું છે તે આગામી સિરીઝની અંદર હવે બેંક નિફ્ટીમાં થઈ રહ્યું હોય તેવું વધારે જોવા મળી રહ્યું છે. અચ્છા, ઓપ્શન્સ જોઈ લો તમે બેંક નિફ્ટીના. 1421 કરોડ રૂપિયાના ઓપ્શન્સ વેચવામાં આવ્યા છે, એટલે આ પરિસ્થિતિ તમે ખાસ ધ્યાન પર રાખો. બેંક નિફ્ટીના ઓપ્શન્સમાં વેચવાલી જ છે, સતત બીજો દિવસ વેચવાલીનો છે. અચ્છા, હવે આપો પુટ કોલ રેશિયો. બેંક નિફ્ટીના પીસીઆરમાં તમે નજર કરશો તો તમને જોવા મળશે ગઈકાલે થોડું એવું એક લિમિટેડ રેન્જનું એક્શન છે, 0.9 થી 0.88, એટલે થોડા ઘટ્યા છીએ પીસીઆરના હિસાબે, તેવું સ્પષ્ટપણે આપણને જોવા મળેલું છે. તો આ થઈ ગયો તમારા બેંક નિફ્ટીનો પીસીઆર ઓવરઓલ પરિસ્થિતિ. હવે સ્ટોક ફ્યુચર પર નજર કરો. ગઈકાલે 1493 કરોડના સ્ટોક ફ્યુચર ખરીદ્યા છે. હું બહુ સિરિયસલી નહીં લઉં આને, કારણ કે આ રોલઓવર એક્ટિવિટીનો ભાગ છે, એટલે અહીંયાથી ખરીદીને નેક્સ્ટ સિરીઝમાં જવું હોય, આ તે બધી પરિસ્થિતિઓ હોય, એની અસર તમને જોવા મળશે. સામે ઓપ્શન સ્ટોકના જુઓ. સ્ટોક ઓપ્શન્સ જે છે તે 1072 કરોડ આસપાસના વેચવામાં આવ્યા છે. રાઈટ, તો આ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. હવે તમે આવી જાઓ છેલ્લે લોંગ શોર્ટ રેશિયો પર. એફઆઈઆઈ એપ્રિલ સિરીઝની એક્સપાયરીના દિવસે તમારો લોંગ શોર્ટ રેશિયો લઈને જે આવી રહ્યા છે તે ઓલમોસ્ટ ગઈકાલના જે ઘટાડા છે તે બાદની આજની પરિસ્થિતિ પ્રમાણે તમે જોવા જાઓ તો તમારો લોંગ શોર્ટ રેશિયો આવીને ઊભો છે 19.46 પર, જે સ્પષ્ટપણે બતાવે છે કે છેલ્લા થોડા દિવસોથી ઘટેલો લોંગ શોર્ટ રેશિયો ગઈકાલે થોડો ઇમ્પ્રૂવ જરૂર થયો છે. 19.27 થી 19.46 આસપાસ પહોંચ્યા છીએ, જે એવું બતાવે છે કે યસ, તળિયેથી થોડો લોંગ શોર્ટ રેશિયો ઇમ્પ્રૂવ થયો છે. ક્યારે? એપ્રિલ સિરીઝની એક્સપાયરીના દિવસના આગલા દિવસે. એટલે હવે આજે જોવાનું રહેશે બહુ જ રસપ્રદ કઈ રીતના સંકેત જોવા મળે છે. આ સાથે જ દર્શક મિત્રો, આજનો સેટઅપ અમે તમને બહુ જ રસપ્રદ રીતે સમજાવ્યો છે. હવે અત્યારે ફિલહાલ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ મારા સહયોગી અજય અને યોમિક લઈને આવી રહ્યા છે ઇન્ટ્રાડે ગેમ. આજના 20 મહત્વપૂર્ણ શેર્સ જેને વોચ લિસ્ટમાં તમારે ટેકનિકલી ફંડામેન્ટલી એડ કરવા જોઈએ, જાણીશું એક બ્રેક બાદ.